બધા માનતા હોય એમાં માનવું એ માન્યતા છે સાહેબ, પણ કોઈ ન માનતું હોય એમાં માનો ને તો એ વિશ્વાસ છે. અવસર બરફ જેવો હોય છે સાહેબ, વિચારતા રહો ત્યાં સુધીમાં તો ઓગળી જાય છે. માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ને ત્યારે સમજી લેવું કે એના કાંડાની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે. સાચું સન્માન પૈસા કે તાકાતથી નથી મળતું, પ્રમાણિકતાથી કામ કરો, લોકો આપોઆપ પસંદ કરશે. તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મૂકે છે, પણ તમારી મહેનત અને તમારો સ્વભાવ તમને ઉચ્ચ સ્થાને ટકાવી રાખે છે. દોડવું નિર્થક છે સાહેબ, મુખ્ય વાત તો સમયસર નીકળવું એ છે. અફવા એ એવું ઝડપી ગતિવાળું પક્ષી છે જેની પાંખોને ક્યારેય વાર લાગતો નથી. ધરતીને ગમે ત્યાં ખોદો, બધે ઝવેરાત ભરેલું છે. શરત બસ એટલી જ કે ખોદતી વખતે તમારામાં શ્રદ્ધા એક ખેડૂતની હોવી જોઈએ. સદવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી શકે છે અને આંધળો જોઈ શકે છે. આજે રાત્રે ખાલી એક તારીખ જ બદલાય, બાકી કાલથી જિંદગી તો આપણે જાતે જ બદલવી પડશે. વિશ્વાસ માત્ર એવા લોકો પર જ મૂકો સાહેબ કે એ મૂક્યા પછી તમારો શ્વાસ અધર ના રહે. યાદ રાખજો, જેટલું તમે ઓછું બોલશો એટલી જ તમારા શબ્દોની કિંમત વધુ થશે. એક વાત યાદ રાખો કે રિટર્ન ટિકિટ તો કન્ફર્મ જ છે, એટલે મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. ભક્ત હોય તો નરસિંહ મહેતા અને મીરા જેવા, જેમાં ટેન્શન હંમેશા ભગવાનને જ લેવું પડે. દિલથી કરેલી મદદ, હૃદયથી કરેલો પ્રેમ અને મુખેથી લીધેલું ભગવાનનું નામ ક્યારેય વ્યર્થ નથી જતું. સમયને હારી પણ ન શકાય, સમયને જીતી પણ ન શકાય, ફક્ત ને ફક્ત સમયથી શીખી શકાય. છે બસ અઢી અક્ષરનું નામ, પણ બે જાન જિંદગીમાં પણ જાન પૂરી દે છે દોસ્ત. જન્મ એ જીવનની શરૂઆત છે, સુંદરતા જીવનની કળા છે, પ્રેમ જીવનનો ભાગ છે, પણ મિત્રતા એ જીવનનું હૃદય છે. સાહેબ, મિત્ર રાખવો હોય તો સિંહ જેવો રાખો, બાકી શિકાર તો કૂતરા પણ કરે. ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવનમાં એક એક દિવસનો ઉમેરો કરતો રહે છે. તમારે તેની જરૂર છે એટલા માટે નહીં, પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે. મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે તો જીવનમાં પરીક્ષા આવી શકે, પરંતુ સમસ્યા તો નહીં જ આવે. મહાન બનવાની ચાહત તો દરેકમાં હોય છે, પણ પહેલા તેઓ માણસ બનવાનું ભૂલી જાય છે. જિંદગી ત્યારે સફળ ગણાય સાહેબ, જ્યારે તમારો પરિચય તમારે ના આપવો પડે.
બિંદાસ હસો, શું ગમ છે જિંદગીમાં? ટેન્શન કોને કમ છે? સારું અને ખરાબ તો કેવળ એક ભ્રમ છે. જિંદગીનું નામ કભી ખુશી કભી ગમ છે. ઝરણાને દરિયો થવું ક્યારેય ગમતું નથી, કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતાં નાના રહીને મીઠા રહેવું વધુ સારું. પોતાની જાતને કોઈ પણ કામમાં વ્યસ્ત રાખો, કારણ કે વ્યસ્ત માણસને દુઃખી થવાનો પણ સમય હોતો નથી. કોઈ એક વ્યક્તિની મદદ કરવાથી દુનિયા નથી બદલાઈ જવાની, પણ જે વ્યક્તિની મદદ આપણે કરીશું એ વ્યક્તિની દુનિયા જરૂર બદલાઈ જશે. દુનિયાનું સૌથી સારું પુસ્તક ખુદ આપણે જ છીએ. પોતાને સમજી લ્યો એટલે બધી જ સમસ્યાનું સમાધાન થઈ જાય. એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચડે પણ માણસાઈ નીચે ઉતરી જાય. મિત્રો, દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર વિડીયો સ્ટેટસ માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.